Good evening everyone. Welcome to Sneacher. હવે આપણે લોકો આપણું ચેપ્ટર નંબર 2 એની અંદર આપણે ખોરાકની જાળવણી કેવી રીતે કરીશું સૂક્ષ્મજીવોથી બચાવવા માટે એ ટોપિક આગળ જોઈશું. ટોપિક નંબર 2.5. ઓકે, ચલો તો આપણે જોઈએ કે ખોરાકની જાળવણી. બરાબર, જ્યારે સૂક્ષ્મજીવો છે એ ખોરાકને વિષાક્ત કરે છે. આપણે ગયા લેક્ચરમાં જોયું કે સૂક્ષ્મજીવો દ્વારા ખોરાકમાં વિષાક્ત થાય છે, એટલે કે ફૂડ પોઈઝનિંગ થાય છે, ખોરાક બગડી જાય છે. તો એની સામે આપણે ખોરાકનું રક્ષણ કેવી રીતે કરશી એ ભણવાનું છે. બરાબર, ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલા બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે. બરાબર, સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે અને દૂષિત ખોરાકમાંથી વાસ આવે છે, ખોરાકનો સ્વાદ ખરાબ થઈ જાય છે અને રંગમાં પણ પરિવર્તન આવી શકે છે. એટલે કે જે ખોરાક બગડી ગયો હોય, બરાબર, સૂક્ષ્મજીવોથી એમાં શું થાય છે તો કે વાસ આવે છે અને ખોરાકની અંદર એનો ટેસ્ટ બદલી જાય છે અને તેનો રંગરૂપમાં પણ પરિવર્તન આવે છે. એટલે આપણે જો ક્યારેક બગડેલો ખોરાક બહુ ઝાઝા દિવસથી પડ્યો હોય ને તો એમાંથી વાસ આવતી હોય. પછી શું કહેવાય કે આપણે દૂધ બગડી જાય તો આપણે એમ કહીએ દૂધ ફાટી ગયું. બરાબર, તો હવે આવું કઈ રીતે થશે દૂધ ફાટી ગયું? તો કે દૂધ છે એની દૂધની અંદર આપણે ઉપર આપણે પનીર જેવું ને પનીર છૂટું પડે ત્યારે આપણે એમ કહીએ દૂધ ફાટી ગયું છે. આખે આખું ઉપર દૂધ એકરસ ના રહે, એમાંથી ઘન અને પ્રવાહી બે વસ્તુ અલગ થઈ જાય. પછી આપણે શાક બગડી જાય ત્યારે એનો પણ ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. મમ્મી એમ કે શાક ઉતરી ગયું છે. શું કામ? તો કે ગરમીના કારણે શાક બગડી જાય છે. તો હવે આપણા ખાદ્ય પદાર્થો છે એ આવી રીતે બગડી ન જાય તેની માટેને કેટલીક પદ્ધતિઓ છે કે જે આપણે જોઈએ તો જેનાથી આપણે સૂક્ષ્મજીવોના આક્રમણથી આપણા ખોરાકને રક્ષણ આપી શકીએ. તો કે પહેલી પદ્ધતિ કઈ છે તો કે રાસાયણિક પદ્ધતિ. બરાબર, આમાં શું કહીશું તો કે મીઠું અથવા ખાદ્ય તેલ વપરાય છે. બરાબર, હવે આ પદ્ધતિમાં શું વપરાય છે તો કે મીઠું અથવા ખાદ્ય તેલ, અને તેને માટે જાળવણીકારક પદાર્થો કહે છે, એટલે કે શું પ્રિઝર્વેટિવ. આપણને ઘણીવાર છે ને તમે ઘરે સાંભળ્યું હશે મમ્મી એમ કહેતા હશે કે મારે ટોમેટો સોસમાં નાખવા માટે પ્રિઝર્વેટિવ લેવા જાવું છે. બરાબર, અને આપણે દુકાને છે ને એટલે આપણને આપે 10 કિલો માટેનું પ્રિઝર્વેટિવ, 5 કિલો માટેનું પ્રિઝર્વેટિવ, એટલે આપણે ખોરાકમાં નાખી દઈએ તો શું છે કે સૂક્ષ્મજીવોનો વિકાસ થવા ન દે. પછી અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. બરાબર, મીઠું છે એ પણ એક પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. એ સૂક્ષ્મજીવોનો ગ્રોથ થવા દેતું નથી, એટલે કે વિકાસ થવા દેતું નથી. પછી બે પ્રિઝર્વેટિવ કયા છે તો કે સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. આ બંને જાણીતા પ્રિઝર્વેટિવ છે. તેઓ ફળોના જામ તથા રસને બગડતા અટકાવે છે. આ બે પ્રિઝર્વેટિવના નામ યાદ રાખજો, સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. ઓકે, ચલો હવે તો કે મીઠા દ્વારા જાળવણી. આ મીઠા દ્વારા જાળવણી શું કામ કરવાનું? જ્યારે કોઈ પણ વસ્તુ સુકેલી હોય ને, કોઈ પણ સુકવણી, ત્યારે એને છે ને મીઠાથી એને જાળવવામાં આવે છે કે લાંબા સમય સુધી આપણે શું કહેવાય કાચરી કરીએ, કોઈ પણ પ્રકારની મરચાની કાચરી કરીએ, ગુંદાની કાચરી કરે, ઘરે મમ્મી બનાવે, આમળા સૂકા કરીએ તો એની અંદર મીઠું ઉમેરવામાં આવે છે. શું કામ? તો કે બગડે નહીં. અને એના સિવાય ક્યાં ઉપયોગ થાય છે તો કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. અને મીઠાનો ઉપયોગ કરી કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. આપણે કહું છું ને મીઠા, આપણે આમળાને આથીએ એટલે લીલા હળદર મીઠાવાળા કરીએ. બરાબર, તો એમાં પણ મીઠું ઉમેરવામાં આવે છે. પછી તો કે આપણે સૂકા આમળા હોય, આમળાની સુકવણી કરીએ તો એમાં પણ મીઠું ઉમેરવામાં આવે છે. અને આપણે જે આંબલીનો સ્ટોરેજ કરીએ ને એ આંબલીની અંદર પણ મીઠું નાખવામાં આવે છે કે જેથી કરીને આંબલી બગડે નહીં. પછી તો કે શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે.
શર્કરા એટલે કે ખાંડ. ખાંડનો કોઈ પણ રીતે વાપરવામાં આવે, ચાસણી લઈને કે એકદમ કાચી ખાંડ કે એને પાવડર કરીને એવી રીતે. હવે આ શર્કરા શું કરશે તો કે ખોરાકની અંદર ભેજનું પ્રમાણ ઘટાડશે. હવે જ્યારે શું કહેવાય કે આ ભેજનું પ્રમાણ ઘટશે તો અમુક જે બેક્ટેરિયા ભેજની અંદર વૃદ્ધિ કરતા હશે એની ઉપર નિયંત્રણ કરી શકીએ. બરાબર. તેલ તેમજ વિનેગાર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે. આપણે અથાણાની અંદર નાખીએ ને તેલ નાખીએ તો શું કામ તો કે તેલ હોય ને તો એનાથી અથાણા બગડતા નથી, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. એટલે તેલ અને વિનેગરની હાજરીમાં શું થાય છે તો કે બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે. આથી શાકભાજી, ફળ, માછલી અને માંસની પણ જાળવણી માટે તેલ અને વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તો કે ગરમી તેમજ ઠંડીની સારવાર. એટલે ગરમી તેમજ ઠંડીની સારવારમાં શું હોય તો કે આપણે દૂધ છે બરાબર, દૂધને ગરમ કરીએ તો શું થશે તો કે અંદર જે બેક્ટેરિયા અને બધું રહેલું હશે એનો નાશ થશે. બરાબર, સૂક્ષ્મજીવોનો નાશ થશે. અને પછી આપણે શું કરશું તો કે દૂધને ફ્રીઝમાં મૂકશું તો એનાથી શું થશે કે એકવાર બેક્ટેરિયાનો નાશ થઈ ગયો અને જ્યારે આપણે એને ફ્રીઝમાં એટલે કે નીચા તાપમાને મૂકશું ને તો અંદર બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ શકશે નહીં. આપણે કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ફ્રીઝમાં મૂકીએ તો બગડતી નથી. શું કામ તો કે નીચા તાપમાને કોઈ પણ સૂક્ષ્મજીવો વૃદ્ધિ કરી શકતા નથી. આથી આપણે વસ્તુને ફ્રીઝમાં મૂકીએ છીએ. પછી તો કે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ ઉકળ્યા વગર વાપરવામાં આવે છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એટલે શું તો કે આપણે જે અમૂલના અને માહીના અને દૂધના પાઉચ આવે છે ને એને પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક કહે છે. તો કે આ દૂધ કેવી રીતે કરે તો કે આ દૂધને છે ને એકદમ વધારે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને પછી એને તરત જ ઠંડુ કરી દેવામાં આવે. એકદમ ગરમ કરે અને પછી તરત જ ઠંડુ કરે તો આ કારણે શું થશે કે અંદર બધા બેક્ટેરિયાનો નાશ થઈ જશે અને નવા બેક્ટેરિયાની વૃદ્ધિ થશે નહીં. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ ઉકળ્યા વગર વાપરવામાં આવે છે કારણ કે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે અને આ પ્રક્રિયાની શોધ લુઈસ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. બરાબર, તો આ પ્રક્રિયામાં શું કરશે તો કે પહેલા દૂધને એકદમ ઊંચા તાપમાને ગરમ કરશે અને પછી તરત જ એને ઠંડુ પાડી દેશે અને ઠંડુ પાડીને તરત જ એને સ્ટોર કરવામાં આવશે. એટલે કે એના પાઉચીસમાં કે જેવી રીતે એને ભરવાનું હોય એવી રીતે ભરશે. તો આ કારણથી શું થશે કે બેક્ટેરિયાની વૃદ્ધિ થશે નહીં અને જે બેક્ટેરિયા હશે એનો નાશ થઈ જશે. પછી છે તો કે સંગ્રહ અને પેકિંગ. આપણે જ્યારે કોઈ પણ વસ્તુ બહારથી લઈએ ને ત્યારે એને છે ને એર ટાઇટ પેકિંગ કરેલું હોય. બરાબર, હવે એર ટાઇટ પેકિંગ થી શું થશે કે એર ટાઇટ પેકિંગ હશે એટલે અંદર કઈ હવાની આપ-લે કે કંઈ પણ વસ્તુ ભેજ કે કંઈ પણ પેકેટમાં આવશે નહીં તો હવા ભેજ આવું કંઈ આવે નહીં તો એ પેકેટ છે એની અંદર સ્ટોર થયેલી બધી વસ્તુ છે એ બગડશે નહીં. આપણે અત્યારે શું કહે કોઈ પણ વસ્તુ બહારથી લેવા જાય, ડ્રાય ફ્રૂટ્સ લેવા જાય, અત્યારે આપણે બહાર સ્ટોરેજ વટાણા મળે છે. બરાબર, ફ્રોઝન વટાણા છે, પછી કેરી મળે છે. આ બધી વસ્તુને હંમેશા એર ટાઇટ બંધ કરીને એનો સંગ્રહ કરવામાં આવે છે. પછી ચલો હવે આપણે નવું ટોપિક કયું તો કે 2.6 આપણે આ ચેપ્ટરનું છેલ્લા આવે નાઇટ્રોજનના બે ટોપિક છે, નાઇટ્રોજન સ્થાપન અને નાઇટ્રોજન સાયકલ. બરાબર, તો હવે આ ટોપિકમાં શું છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપવામાં મદદ કરે છે. બરાબર, હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે તો કે સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે જે વનસ્પતિ હોય ને એ બી ધરાવતી હોય ને અંદર દાણા નીકળે ને એ બધા સિમ્બિકુળની વનસ્પતિમાં આવે. બરાબર,
હવે રાઇઝોબિયમ શિંપી કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. મૂળ ગંડિકા એટલે શું? હું તમને બતાવું છું કે આ મૂળ છે, બરાબર, કોઈ વનસ્પતિનું. હવે આ મૂળની અંદરથી આમ જુદા જુદા પાછા તારકણા નીકળશે, બરાબર. તો હવે આની અંદર છે ને આવી ગાંઠ જેવું હોય છે, બરાબર. મૂળની અંદર આવી ગાંઠ જેવું હોય, તમે જોજો ક્યારે. તો આને કહેવાય છે મૂળ ગંડિકા. આ જે તાતણા જેવા નીકળેલા હોય ને મૂળ, એની અંદર આવી ઝીણી ઝીણી ગાંઠ હોય છે. તો ત્યાં કોણ વસવાટ કરે છે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. ગંડિકા, બરાબર. હવે આ કયા કયા છે? જો અહીં આપેલા છે શિંપી કુળની વનસ્પતિના ઉદાહરણ: વાલ અને વટાણ. હવે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા અને આ વાલ અને વટાણ જે શિંપી કુળની વનસ્પતિઓના મૂળની મૂળગંડિકાઓ વચ્ચે સજીવી સંબંધ એટલે શું? કે જે આ મૂળગંડિકાનો બેક્ટેરિયા છે ને, એ વનસ્પતિ માટે નાઇટ્રોજન પૂરું પાડશે અને વનસ્પતિ એને ખોરાક અને નિવાસ આપશે, બરાબર, પોષણ અને નિવાસ આપશે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે, પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. વાતાવરણમાં છે ને 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે, બરાબર. અને ક્યારેક વીજળીના ચમકારાથી વાતાવરણના નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપન થાય છે. હવે તો કે નાઇટ્રોજન ચક્ર. જો આવ્યું કે આપણા વાતાવરણમાં કેટલો નાઇટ્રોજન છે? તો કે 78%. અને નાઇટ્રોજન છે બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. તો કે શું કામે? તો કે આપણી અંદરના પ્રોટીન છે, વિટામિન છે, ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે કે આપણા આનુવંશિકતા માટેના જે એકમો છે, ડીએનએ અને આરએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. પછી ક્લોરોફિલ છે વનસ્પતિમાં. આ બધી વસ્તુઓના બંધારણ માટે નાઇટ્રોજન ખૂબ જ મહત્વનો ઘટક છે, બરાબર. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે આપણે લોકો જે અત્યારે વાતાવરણમાં નાઇટ્રોજન છે એનો ઉપયોગ આપણું શરીર કરી શકતું નથી, બરાબર. ભૂમિમાં રહેતા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. એટલે અમુક બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ શું કરશે? તો કે વાતાવરણનું નાઇટ્રોજન છે ને એનું રૂપાંતર કરશે બીજા સ્વરૂપમાં, બરાબર. અને એને શેમાં? તો કે નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરશે. કે જ્યાં નાઇટ્રોજન ક્ષારોની અંદર રૂપાંતર થયું છે એનો વનસ્પતિઓ ઉપયોગ કરી શકશે. વનસ્પતિઓ નાઇટ્રોજનનો ઉપયોગ કરશે તો વનસ્પતિમાંથી ક્યાં આવશે? તો કે વનસ્પતિ ખાનારા પ્રાણીઓમાં. આવી રીતે આપણી અંદર નાઇટ્રોજન આવે છે. તો જો આપણે જોઈએ કે ભૂમિમાં રહેતા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. હવે જ્યારે નાઇટ્રોજન ક્ષારોનું સ્થાપન થઈ ગયું એનો ઉપયોગ કોણ કરશે? તો કે વનસ્પતિઓ, બરાબર. હવે ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થશે. એટલે આપણે શરીરની અંદર જે વિટામિન છે, પ્રોટીન છે, પછી આ ન્યુક્લિક એસિડ એટલે આપણા આનુવંશિકતાના જે એકમો છે, બરાબર, ડીએનએ અને આરએનએ, આ બધાના સ્ટ્રક્ચર માટે, આ બધાને બનવા માટે નાઇટ્રોજન ખૂબ જ મહત્વનો ઘટક છે. હવે આપણે નાઇટ્રોજન ચક્ર પહેલા આપણે અહીંયા જોઈ લઈએ. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. શું કરશે? તો કે વનસ્પતિઓ પર આધાર રાખે છે જે પ્રાણી, બરાબર, એ વનસ્પતિમાંથી શું મેળવશે? તો કે પ્રોટીન અને અન્ય નાઇટ્રોજન સંયોજનો. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. એટલે વનસ્પતિ અને પ્રાણી, મેં ગઈકાલે કીધું હતું ને કે જે
આપણે જમીનમાં હોય છે એનો કોહવાટ થાય છે ને, તો જ્યારે એનો કોહવાટ ને થાય છે ત્યારે પાછું શું થાય છે કે એમાંથી જે નાઇટ્રોજન હશે એને નાઇટ્રોજન સંયોજનોમાં પરિવર્તિત કરશે કે જે સંયોજનો છે વનસ્પતિઓ પુનઃ ઉપયોગમાં લેશે, બરાબર। કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે, પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે। અને અમુક કેવા બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે, બરાબર, એનું એવું રૂપાંતર કરીને પાછું વાતાવરણના નાઇટ્રોજનમાં જ રૂપાંતર કરી દે છે, બરાબર। આપણે જે જમીનનો નાઇટ્રોજન છે એનું રૂપાંતર ક્યાં કરશે? વાતાવરણમાં જે સ્વરૂપે નાઇટ્રોજન છે એ સ્વરૂપે કરી દેશે, તો શું થશે કે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે। એટલે આપણે આગળ આવ્યું હતું કે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા અચળ છે। જો હવે આપણે અહીંયા જોઈએ આ શું છે તો કે વાતાવરણીય નાઇટ્રોજન। વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કેવી રીતે થશે? એટલે ભૂમિના નાઇટ્રોજન જમીનની અંદર, તો અથવા તો ક્યારેક વીજળીના ચમકારાથી થશે, અથવા તો જે નાઇટ્રોજન સ્થાપક જે બેક્ટેરિયા છે નીલહરિત લીલ એનાથી થશે, અને પછી તો કે બેક્ટેરિયા દ્વારા આ નાઇટ્રોજનનું ક્ષારોમાં થશે। પહેલા આ લીલ શું કરશે તો કે નાઇટ્રોજનનું ખાલી જમીનમાં સ્થાપન કરશે, અને જમીનમાં સ્થાપન થઈ ગયેલા નાઇટ્રોજનના બીજા બેક્ટેરિયા છે એ ક્ષારોમાં રૂપાંતર કરશે। એટલે પછી ભૂમિમાં જે નાઇટ્રોજન છે એનો વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાશે, બરાબર। હવે વનસ્પતિઓમાંથી ક્યાં જશે તો કે પ્રાણીઓમાં જશે, પ્રાણીઓ વનસ્પતિ ખાય છે, બરાબર। હવે પ્રાણીઓમાં શું થશે? પ્રાણીઓ વનસ્પતિઓના મૃત્યુ થશે ત્યારે એમાંથી ઉત્સર્જન દ્વારા શું થશે તો કે નાઇટ્રોજન ફરી પાછું જમીનમાં આવી જશે, બરાબર। હવે અમુક નાઇટ્રોજન પાછો જે જમીનમાં આવી ગયો એમાંથી થોડા પ્રમાણમાં નાઇટ્રોજનનો વનસ્પતિ પુનઃ ઉપયોગ કરશે, બરાબર। અને બાકીનો નાઇટ્રોજન અમુક ટકા નાઇટ્રોજનનું શું કરશે કે બેક્ટેરિયા ફરી પાછો એ સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં ફેરવી દેશે, એટલે કે વાતાવરણીય નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરી દેશે, બરાબર। આ હતી આપણી નાઇટ્રોજન સાયકલ। હવે આ જે નાઇટ્રોજન સાયકલ અથવા તો નાઇટ્રોજન ચક્ર છે ને, આ તમે ખાલી આટલું યાદ રાખી લો ને એટલે આ તમારે આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય તો તમે આરામથી લખી શકો, અને આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે। તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે।